આ યુનિવર્સ, આ પૃથ્વી તમારે જે કંઈ પણ વસ્તુ જોઈએ એ બધી જ વસ્તુ આપવા માટે સક્ષમ છે. પરંતુ તમને જે કંઈ પણ વસ્તુ પ્રકૃતિ આપી શકે છે, યુનિવર્સ આપી શકે છે, એ વસ્તુ બહુ નાની હોય છે. તમારા 5-25 સપના છે, બધા જ સપના પૂરા કરવા સંભવ છે આ અર્થ માટે. પરંતુ આપણે બધા જ લોકો સપના પૂરા કરવા માટે જન્મ્યા નથી. ઘણા લોકો એમ કે હું અહીંયા જન્મ્યો હોતો સારું, હું અહીંયા જન્મ્યો હોતો સારું. અને પપ્પાએ બહુ મસ્ત વાત કહેલી છે. ઘણી વખત મારી પણ જીદ હતી કે મારે ફોરેનમાં ભણવા જવું છે, ત્યાં પૈસા કમાવા માટે જવા છે. બટ સિમ્પલ વાત છે, પપ્પાએ કહેલું છે કે જો તારે એ જ તારા ઉદ્દેશ્ય હોય તો તારો જન્મ ત્યાં જ થયો હોત. પરંતુ નહીં, અહીંયા ઇન્ડિયામાં જન્મ થયો એનો કંઈક ઉદ્દેશ્ય છે, એનો કંઈક હેતુ હશે. અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ભારતના સૌથી શ્રેષ્ઠતમ માણસો થઈ શકે એ મને અત્યારે મળી હશે. તમે વાત કરી લો સ્વામી વિવેકાનંદની, તમે વાત કરી લો બુદ્ધની, તમે વાત કરી લો આચાર્ય પ્રશાંતની, તમે વાત કરી લો શ્રી રવિશંકરની, તમે વાત કરી લો સદગુરુની. આ દુનિયાના જેટલા પણ મહાપુરુષ થઈ ગયા છે એ બધા જ મહાપુરુષ મને અવેલેબલ છે ને બધા જ મહાપુરુષ મને મળ્યા છે. બટ સિમ્પલ વાત શું છે કે લોકોના જીવન સુધી આ લોકો કેમ નથી પહોંચી શકતા? જેટલા પણ મહાપુરુષો થયા છે એક સામાન્ય માણસના જીવન સુધી શું કામ નથી પહોંચી શકતા? એનું મેન મુખ્ય કારણ છે કે સામાન્ય માણસની આળસ. આ દુનિયામાં બધી જ વસ્તુ છે, એ બધી જ વસ્તુ મેળવવા માટે કેપેબલ છે હ્યુમન. તમારી અંદર તાકાત છે, તમારી અંદર ક્ષમતા છે, પૂરેપૂરી ક્ષમતા છે. એક યુવાન માણસ છે, યુવાન વ્યક્તિ છે, એની પાસે એક ઉર્જાનો ભંડાર રહેલો હોય છે. આ દુનિયામાં એનર્જી ઇક્વલ છે, આ દુનિયામાં એનર્જી ઇક્વલ છે. પરંતુ તમારા જેવા વિચાર હશે એટલી જ એનર્જી છે તમે એટ્રેક્ટ કરશો ને એટલી જ એનર્જી છે એ તમારું બોડી છે તમને પ્રોવાઈડ કરી શકશે. તમે એમ વિચારો કે આઈ વર્ક 21 hour ઇન અ ડે. તમારી પાસે 21 કલાક કામ કરી શકો એટલી ઉર્જા છે. તમે એમ વિચારો કે હું 18 કલાક કામ કરી શકું, તમારી પાસે એટલી ઉર્જા છે કે તમે 18 કલાક કામ કરી શકો. પરંતુ જ્યારે તમારી માનસિકતા નબળી પડી એટલે સમજી લેવાનું કે બસ ગેમ ઓવર. પરંતુ અત્યારે તો 18, 20, 21 કલાક કામ કરવાની વાત ચાલે છે. પરંતુ સામાન્ય માણસ છે એ દિવસમાં 5 કલાક પણ સરખી રીતે કામ નથી કરતો. ફૂલ ડિસ્ટ્રેક્શન સાથે એ 5 કલાક કામ કરે છે. અત્યારે યુવાનોની દશા એટલી હદ સુધી બગડી ગઈ છે કે એ કોઈ પણ કામ કરતો હોય સુપર ફોકસ્ડ થઈને, સુપર અવેર થઈને કામ કરી જ નથી શકતો. કારણ શું? એની આસપાસની જે દુનિયા છે એ દુનિયા જ એટલી બધી સીમિત બનાવી દીધી છે. એની આસપાસના જે વિચારો છે એ વિચારો છે ને એટલા બધા સીમિત બનાવી દીધા છે. કારણ શું? કેમ કે એ જ્યાં રહે છે ત્યાં સામાન્ય માણસ જોડે જ રહે છે. એટલા જ માટે કે સામાન્ય માણસ જોડે રહે છે એટલા માટે એના વિચારો છે હંમેશાને માટે સામાન્ય દરજ્જાના જ હોય છે. ને એક સામાન્ય માણસ પૃથ્વી ઉપર બહુ જ સમાન છે. જે કોઈ પણ વ્યક્તિ મહાન કાર્ય કરવા માટે આ દુનિયામાં નીકળે છે, જે કોઈ પણ વ્યક્તિ છે આ દુનિયામાં યુદ્ધ કરવા માટે નીકળે છે. આ દુનિયામાં એક સિમ્પલ વાત છે, તમે સમજી લો કે મુખ્ય પ્રશ્ન છે કે મોટાભાગના લોકો કહેતા હોય કે તમારી આસપાસનો વિસ્તાર છે, તમારી આસપાસના લોકો છે એને નજરઅંદાજ કરો, એના બહુ બધું ફોકસ ના કરો. આ વાત સૌથી ખોટી વાત છે. એનું મુખ્ય કારણ એ છે કે તમે ગીતાને લઈ લો કે અર્જુને શું કામે કીધું કે મારું રથ છે એકદમ મધ્યમાં લઈ જાઓ, એકદમ કેન્દ્ર ઉપર લઈ જાઓ. મુખ્ય કારણ શું? બાકી તો એને ખબર જ હતી ને કે આ બધા કૌરવો જ છે, બધા ઓળખતા હતા. કેમ કે બાળપણથી જ મોટા થયા હતા. છતાં અર્જુને કીધું કે મારું રથ છે એ મધ્યમાં લો. કૃષ્ણને શું કામે કીધું? પરંતુ મુખ્ય કારણ એ કે અર્જુન જાણવા માંગતા હતા કે નહીં શું દશા છે. બસ આપણા આસપાસના લોકોની દશા છે ને આપણે બધા જ લોકોને જાણવી જોશે. દોસ્ત, સામાન્ય માણસ બનવા માટે આપણા જીવનમાં જન્મ નથી થયો. અને મનુષ્ય જન્મ છે વર્ષો વર્ષ પછી, હજારો વર્ષ પછી જે મનુષ્ય જન્મ મળે છે. પરંતુ આપણે મનુષ્ય જન્મની કદર કરતા નથી. અને આપણે ખરેખર હકીકતમાં કદર કરતા પણ હોઈએ, પરંતુ આપણી આસપાસનો વિસ્તાર એવો છે કે વિસ્તાર આપને ક્યારેય ગ્રો થવા નથી દેતો. આપણી આસપાસનો માહોલ એવો છે કે માહોલ છે આપને ક્યારેય ગ્રો થવા નથી દેતો. આ દુનિયામાં જેની પાસે પોટેન્શિયલ નથી, જેની પાસે ક્ષમતા નથી, જેની પાસે ઉર્જા નથી, એક મૃત વ્યક્તિ સમાન છે. જે વ્યક્તિ પાસે એક વોરિયરની માનસિકતા નથી, જે વ્યક્તિ પાસે શ્રેષ્ઠ વિચારો નથી, જે વ્યક્તિના આચરણમાં છે મહાપુરુષો નથી, એ વ્યક્તિ આ પૃથ્વી ઉપર બોજ સમાન છે. એ પછી ભારતનો હોય તોય ભલે અને વિશ્વના ક્યાંય પણ ખૂણાનો હોય તો પણ ભલે. ભારતના લોકોની નબળી માનસિકતા એટલી બધી શું કામે બની ગઈ છે? શું કામે? કારણ શું? એ અનએમ્પ્લોયમેન્ટ રેટ ભારતમાં સૌથી વધારે શું કામે છે? બાળકોની એકદમ કટ્ટર, એકદમ હલકીમાં હલકી માનસિકતા શું કામે છે? ભારતનો યુવાન છે એની પાસે ઉર્જા નથી, એની પાસે ક્ષમતા નથી. મુખ્ય કારણ શું? સિસ્ટમનો દોષ હોઈ શકે, અવશ્ય હોઈ શકે. પરંતુ આપણે નોંધવા જેવી બાબત એ કે આપણે ત્યાં ચાલતી આવતી પ્રથાઓ, આપણે ત્યાં ચાલતા આવતા બધા ધર્મો, આપણે ચાલતા આવતા રીતિ રિવાજો, આ રીતિ રિવાજોને બધી શું છે? હમણાં થોડા સમયમાં નવરાત્રિ આવી જશે. નવરાત્રિમાં અત્યારે જેટલી પણ મોટી નવરાત્રિ થાય છે એ મોટી નવરાત્રિમાં અય્યાશી સિવાય બીજું કંઈ થતું નથી.
દારૂ પીને ગાંજો પીને બસ નાચવાનું અને બસ આસપાસ જે લોકો હોય બધા જ લોકોને જોવાના. બસ સિમ્પલ વાત છે. અત્યારે હું સવારમાં જ્યારે ઘરેથી આવતો હતો ત્યારે એક રસ્તો હતો અને રસ્તામાં ગટર ખુલ્લી હતી. એ ગટર પાસે 15 લોકો ઊભા હતા. તો પછી ક્યારથી દેશ આગળ વધે? અને શું કામ નથી મળતી નોકરી? સ્કિલ જોઈએ, આવડત જોઈએ. આ દુનિયામાં એનર્જી છે ઇક્વલ છે. આ દુનિયામાં એનર્જી છે ઇક્વલ છે, પરંતુ તમારા જેવા વિચાર હશે એવી જ એનર્જી તમને મળશે. આપણે બધા જ પાસે ટાઈમ નથી દોસ્ત. કેવી રીતે સમય પસાર થઈ ગયો છે, કેવી રીતે 25 વર્ષ પસાર થઈ ગયા, કેવી રીતે 30 વર્ષ પસાર થઈ ગયા, કેવી રીતે જીવન પૂર્ણ થઈ જશે ખબર નહીં પડે. પરંતુ આપણી જે ચેતનાનો વિકાસ છે ને, ચેતનાનો વિકાસ નહીં થઈ શકે ને આપણે હશું ત્યાં ને ત્યાં જ હશું. તમારી પાસે કોઈ એક પ્રાણી છે, તમારી પાસે ઘરે કોઈ એક પાલતુ પ્રાણી છે. એ પાલતુ પ્રાણીને તમે પ્રેમ કરો છો, તમે વાલ કરો છો, પરંતુ બહારના જેટલા પ્રાણીઓ છે જે રસ્તામાં ફરે છે એ તમને એટલા બધા એટ્રેક્ટિવ નથી લાગતા. કારણ શું? કારણ કે આ ચેતનાનો ફરક છે. એક છે જે બહુ સારી રીતે પ્રેમ કરતા જાણે છે. ઘણા લોકો એવા હોય કે જે બાળક પેદા થાય છે, જે બાળક પેદા થાય છે એના જીવનમાં અતિ મહેનતી હોય છે, અતિ વિશાળે બને છે અને લોકોના હિત માટે બને છે, બીજા માટે કામ કરે છે, સેવા કરે છે. આપને એમ થાય કે ભાઈ બાજુવાળાનો છોકરો છે, બાજુવાળાનો છોકરો તો અહીંયા સુધી પૂગી ગયો, એટલી સાધના કરે છે, લોકોની સેવા કરે છે, પરંતુ મારો છોકરો કેમ નથી કરતો? એવું ઘણી વખત થાય. સત, રજ ને તમ, જેટલા પણ આ ત્રણેય તત્વો છે, આ ત્રણેય તત્વોમાંથી આપણું જે કાંઈ પણ વધારે હોય, જેનો વિસ્તાર વધારે હોય, જેનો એવી આપણી જીવનની ગતિ હોય. રજસ તત્વો હોય, રજસ તત્વવાળા મનુષ્યને શું જોઈએ કે રજસ તત્વવાળા મનુષ્યને લક્ઝરી જોઈએ, પરંતુ એને લક્ઝરી એકદમ ખોખલી લક્ઝરી જોઈએ છે કે જેને જીવનમાં એની કાંઈ ઊંચાઈ નથી, છતાં એને લક્ઝરી જોઈએ છે. તમસ તત્વો શું? જે વ્યક્તિમાં વધારેમાં વધારે આળસ ભરેલી હોય, ક્રોધી વ્યક્તિ હોય, એ તામસિક માણસ છે. અને સાત્વિક જે માણસ છે એ માણસ અતિ બળવાન બને છે. હું એની વાત નથી કરતો કે જે ધર્મ પ્રેમી હોય, ગમે ત્યાં હાથ લઈને ખડા ઊભા રહી જાય, બાપજી તમે કહો એમ એકદમ ઢીલા માનસિકતાવાળા, એવા લોકોની વાત નથી કરતો. એ બધા ખદડા લોકો, એ બધા લૂઝર્સ છે. પરંતુ એવા વ્યક્તિની વાત કરું કે જે ધર્મને પ્રેમ કરે છે, એ ધર્મ માટે, લોકોના હિત માટે પોતાની જાતે છે, લોકોના હિત માટે પોતાની જાતનું લોહી રેડીને છે એ કામ કરવા નીકળી જાય છે. એ નથી પોતાની પરવા કરતો, નથી દુનિયાની પરવા કરતો, કેમ કે દુનિયા જે વસ્તુ આપી શકે છે એ વસ્તુ બહુ નાની હોય છે એના માટે, અને એને જે મળી ગઈ હોય છે એ વસ્તુ બહુ મોટી હોય છે. તમારી પાસે 1000 કરોડ રૂપિયા હોય, કોઈ વ્યક્તિ તમારા 10 રૂપિયા લઈ લે, તમે 10 રૂપિયા દોડો ના દોડો, સિમ્પલ વાત છે. પરંતુ જે ધર્મપ્રેમી માણસ છે, જેની પાસે સત્વ તત્વ છે, રજ, તન ને સત, આ જે ત્રીજું તત્વ છે એ જે અતિ પ્રમાણમાં હોય, એનું પ્રમાણ વધારે હોય, એ વ્યક્તિ છે એ દુનિયામાં મહાપુરુષ જ બને છે. બસ સિમ્પલ વાત છે. પરંતુ આપણે બધા જ લોકોને જીવનમાં આળસ દૂર કરવી જોઈશે. તમે કોઈ પણ જગ્યા ઉપર જતા હોય, ત્યાં પૈસા પે કરતા હોય, તો તમારો અધિકાર છે કે તમે એ જગ્યાના પૈસા છે વસૂલો. ઇફ યુ ગો ટુ જીમ, તમે જીમમાં જતા હોય, તમારી પાસે પૂરી ક્ષમતા છે કે તમે 2 થી 2.5 કલાક વર્કઆઉટ કરી શકો, પૂરી તાકાતથી કરી શકો, અને જેટલી પણ ફી ભરી છે એને તમે વસૂલી શકો. પરંતુ ત્યાં એવા પણ લોકો આવે છે કે આવી 15-20 મિનિટ કસરત કરીને 1 કલાક 1.5 કલાક એમને બેઠા હોય છે. પરંતુ આ ઢીલી માનસિકતા, નબળી માનસિકતા નહીં ચાલે. બસ મળતા રહીએ આવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.